વામે યસ્ય સ્થિતારાધા શ્રી યસ્ય અસ્તિ વક્ષસી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણમ હૃદય ચિંત ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ એવં નિજ મંદિરમાં બિરાજતા આપણા સૌના કલ્યાણના દાતા એવા હરિકૃષ્ણ મહારાજ, વૈકુંઠના અધિપતિ એવા લક્ષ્મીનારાયણ દેવ રણછોડરાયજી, જેમને ખૂબ સુંદર આયોજન કર્યું છે એવા વડતાલ મંદિરના કોઠારી સંત સ્વામી એવં ચેરમેન પૂજ્ય દેવસ્વામી, જેમને ખૂબ સુંદર વડતાલ સંસ્થા વતી આયોજન કર્યું છે એવા શાસ્ત્રી સ્વામી વિસળદાજી સ્વામી, ખૂબ સરસ આપણને કથાનું શ્રવણ કરાવે એવા નાના સંત, એમની ખૂબ સારી મીઠી વાણી એવા પ્રિયદર્શન સ્વામી, અને સૌ ભક્તોને જય સ્વામિનારાયણ. ચૈત્રી પૂનમ મહારાજની આજ્ઞા છે કે વડતાલ અવશ્ય દર્શન કરવા જવું. આપણે બધાએ બહુ ભાગ્યશાળી છે, આપણને આવું ધામ પ્રાપ્ત થયું, આપણને આવા ભગવાન ઓળખાયા અને આવા સાધુની આપણને ઓળખાણ. વડતાલ એક એવી ભૂમિ છે જ્યાં દર્શન કરવા માત્રથી જીવ ગમે તેવો પાપી હોય, જન્મ જન્મના પાપ હોય, પણ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરે, લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરે તો ભગવાન એને તમામ પાપમાંથી મુક્ત કરાવે. જોબનપગી બારવટિયા હતા, જેને હજારો જીવો માર્યા, પણ સ્વામિનારાયણ ભગવાનના શરણે આવ્યા તો ભગવાને બધાય પાપમાંથી મુક્ત કરીને અને પોતાનું ધામ આપ્યું. એવમ જેની સ્મૃતિમાં આ હરિસ્મૃતિની કથાનું આયોજન કર્યું છે એવા ચલો સ્વામી, બહુ સરળ સાધુ, બહુ સાધુતાવાળા સંત, અને મેં ક્યારેય મારા જીવનમાં કોઈ નાના સાધુ પ્રત્યે, કોઈ હરિભગત પ્રત્યે એમને ભાંગલો શબ્દ નહીં વાપર્યો, એવા સાધુતાવાળા સંત. અને એમને પોતાના જીવનમાં આ સત્સંગની ખૂબ સારી સેવા પણ કરી, ખૂબ સારી કથાઓ સત્સંગમાં કરી, હરિમંદિરોના નિર્માણ કર્યા. અત્યારે પણ વડતાલ સંસ્થાનું હરિમંદિર ગોત્રી અને પીજ મંદિરની જવાબદારી હોવા છતાંય એવું સુંદર આયોજન કરીને પોતાના નાના સાધુ પ્રિયદર્શન સ્વામી પાસે કથાનું શ્રવણ કરાવે. નાના સાધુ છે પણ ખરેખર બહુ મોટા સાધુ છે, બહુ સારી કથા કરે છે, અને એમને સત્સંગની સેવા કરવાનો પાછો ખપ છે. ગામડે ગામડે કથા કરે, 50 માના બેઠું હોય કે 5000 બેઠું હોય, પણ એટલા જ ભાવથી પૂજ્ય પ્રિયદર્શન સ્વામી કથાનું શ્રવણ કરાવે. આપણે બધા ભાગ્યશાળી છે, આ સભા મંડપમાં બેસીને આપણને કથા શ્રવણનો લાભ મળ્યો. એમના ગુરુની વાત કરી, પૂજ્ય હરિચરણ સ્વામી બહુ વિદ્વાન સંત હતા, સાધુતાવાળા હતા. ગોપાળાન સ્વામીના આસનની ઉપર એમનું આસન હતું, એમને આખી જિંદગી આસનમાં કાઢી. છેલ્લી ઉંમરે એમને પોતાના રૂમે લઈ ગયા, પણ કાયમ બપોરે વચનામૃતનો પાઠ કરે, કાયમ ચેષ્ટા કરે, અખંડ માળા કરે. એ દિવ્ય પરંપરાના સંત એટલે વિસલો સ્વામી, એ પણ બહુ મોટા સાધુ છે, ખૂબ ભજનાનંદી છે, સાધુતાવાળા છે, અને મહારાજને રાજી કરવા માટે સત્સંગમાં ખૂબ સેવા કરે છે. અને એમને એક સારામાં સારું જો કોઈ કામ કર્યું તો સાધુ સરસ તૈયાર કરે. એમને આ સાધુને તૈયાર કરવા બહુ કઠણ, એમાંય આવા સારા વક્તા તૈયાર કરવા. એમને ખૂબ સારા ભણાયા, સત્સંગનું જ્ઞાન આપ્યું, મહારાજને ઓળખાયા, અને એમનું પણ જીવન ખરેખર એ સાધુ નાના છે પણ બહુ સારી લાઈન છે. એમ ખૂબ સારી કથા કરે, બધાય સાધુને પગે લાગે, ને તો મોટા વક્તા હોય તો એકદમ પગે ના લાગે, વાંકાના વાળા બધાય સાધુને પગે લાગે, અને નિર્માણી સાધુ. મને આ સાધુને જોઈને બહુ આનંદ થાય, એમ ભાવ થાય કે અમારા મંડળમાં એક તો આટલો સારો વક્તા તૈયાર થયો, એવો અમને હૃદયો ભાવ. અમારા બેનું મંડળ આમ એક જ મંડળ છે, પણ ખરેખર હું ભગવાનને પ્રાર્થના કરું, ધોલેરાના રાજા મદન મોહનજી મહારાજને પ્રાર્થના કરું, પૂજ્ય વિસલો સ્વામીનું સ્વાસ્થ્ય સારું રાખે. આ સાધુ થકી ખૂબ સત્સંગમાં સારી સેવા થાય, અને જેને પણ આ ઉત્સવમાં સેવા કરી છે એવા સૌ હરિભક્તોનું મદન મોહનજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ સર્વનું રૂડું કરે, સર્વનું કલ્યાણ કરે. અસ્તુ. જય સ્વામિનારાયણ.